જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં મારો ફર્સ્ટ વ્લોગ બનાવ્યો છે. તો અમે લોકો જે ભાવનગરની પાસે રાજપરા ગામ છે ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં ગયા હતા. લગભગ બધાને ખબર જ છે કે રાજપરા ખોડિયાર મંદિર છે જ્યાં લગભગ બધા દર્શન કરવા આવતા જ હોય છે. તો અમે પણ આજે દર્શન કરવા ગયા હતા તો થોડો વિડીયો મેં બનાવ્યો છે. તો અમે અહીંયા પાર્કિંગમાં આવી ગયા છે. તો પાર્કિંગની સામે પણ બારે પણ ખોડિયાર માતાજીનો ફોટો હતો જે એકદમ સરસ હતો. તો પાર્કિંગ પણ ઘણું સરસ મોટું છે. જે આપણે ખોડિયાર માતાજીનું મંદિરનો જે ગેટ છે ને એની સામે જ એક્ઝેક્ટ આ પાર્કિંગ પડે છે. તો પાર્કિંગની અંદર પણ સરસ એવો ખોડિયાર માતાજીનો ફોટો હતો. તો પાર્કિંગની અંદરથી અમે નીકળીએ છીએ. પાર્કિંગ પણ ઘણું મોટું સરસ છે. તો બધા દુકાનવાળા તેની આજુબાજુ ગાડી રાખવાનું કહેતા હોય છે, પણ એની જગ્યાએ તમે આ પાર્કિંગમાં રાખશો ને તો ઇઝીલી તમારે પાછું નીકળી પણ જશે અને પાર્ક પણ એકદમ સરસ એ રીતે તમારી ગાડી થઈ જશે. તો હવે આપણે ખોડિયાર માતાજીનો મંદિરનો જે મુખ્ય ગેટ છે ને, મુખ્ય દ્વાર, તેની અંદર અમે એન્ટર થઈ ગયા છે. તો ત્યાં પણ ઘણી બધી દુકાનો છે. તો પ્રસાદીની પણ દુકાન છે, રમકડાની પણ દુકાન છે, અથવા તમારે કાંઈ પણ લાકડાની વસ્તુ જોતી હોય, પિત્તળની વસ્તુ જોતી હોય, અથવા માતાજીનો ફોટો કોઈ પણ જોતો હોય તે પણ તમને ઇઝીલી મળી જાય છે. તો અમે પણ માતાજીની ચૂંદડી લીધી અને પ્રસાદી લીધી છે. તો હવે આપણે ખોડિયાર માતાજીના મંદિરમાં જઈએ છીએ. તો ત્યાં આપણે એકદમ સરસ એવું તેનું ત્રિશૂલ પણ છે અને માં પણ લખેલું છે ત્યાં મંદિરની બારે, જે એકદમ સરસ એવું લાગે છે. તો હવે આપણે નીચે જાશું અને ખોડિયાર માતાજીના મંદિરમાં પહેલાં બધા લોકો નાળિયેર અંદર નથી ધરાવતા હોતા, બારે ધરાવતા હોય છે અને ત્યાં અગરબત્તીને એવું કરતા હોય છે. જ્યાં બારે નાનકડી ડેરી જેવું છે ત્યાં આવી રીતે કરતા હોય છે. તો પહેલાં આવી રીતે અગરબત્તી બધા કરે છે અને તે અગરબત્તીને બારે જ પ્રગટાવીને રાખી દે છે અને સાથે ત્યાં નાળિયેર પણ વધેરી નાખવાનું હોય છે ત્યાં ને ત્યાં. તો અમે પણ એવી રીતે જ કર્યું. અગરબત્તી પણ ત્યાં પ્રગટાવી દીધી અને નાળિયેર પણ ત્યાં વધેરી દીધું છે. અને પછી આપણે જે બે નાળિયેર હોય ને તેમાંથી આપણે ત્યાં પ્રસાદી માટે મંદિરમાં લઈ જવાનું હોય છે, તેવી રીતે હોય છે. તો અમે એક નાનકડો વાટકો લઈ ગયા હતા, કારણ કે ત્યાં આપણે નાળિયેર જ્યારે વધેરીએ ને ત્યારે પાણી નાખવાનું કાંઈ નથી હોતું. પાણી આપણે રાખવા માટે ત્યાં પાણી એમનેમ જ નાખી દેતા હોય છે બધા નીચે જ. તો અમે વાટકામાં જ તેને લઈ લીધું હતું ને પ્રસાદી લઈ લીધી હતી. તો હવે આપણે અંદર દર્શન કરવા જવાના છે. તો અંદર આપણને મોબાઈલ અલાઉડ નથી હોતો, વિડીયો નથી પાડવા દેતા. તો મેં આવી રીતે બારેથી આપણે જ્યારે ઉપર પાછા આવતા રહીએ ને ત્યારે બારી જેવું છે જ્યાં જાળી જેવું રાખેલું છે, ત્યાંથી પણ બધા આવી રીતે માતાજીનો ખોડિયાર માતાજીનો વિડીયો બનાવતા હતા. તો મેં પણ આવી રીતે ખોડિયાર માતાજીનો વિડીયો બનાવી લીધો છે. જો એકદમ સરસ એવા આપણા ખોડિયાર માતાજીના દર્શન થઈ જાય છે. જો તમને આ મારો ફર્સ્ટ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને તમને આ મારો ફર્સ્ટ વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટ કરીને પણ કહેજો. તો ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આ મારો ફર્સ્ટ વ્લોગ પૂરો કરું છું. જય માતાજી.